ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં ગઈકાલે આપણે જોયું વિસનગરમાં ચક્રેશ્વરી માતાની 1500 વર્ષ જૂની મૂર્તિ લૂંટી કેટલાક લોકો નાસી છૂટ્યા। જૈન મુનિએ ઉપવાસ શરૂ કર્યા અને તત્કાલીન મુખ્યમંત્રી મોદીના આદેશથી એસઆઈટીની રચના કરી અને પોલીસે તપાસ તેજ કરી। તત્કાલીન પીઆઈ જેડી પુરોહિત આ કેસની કમાન સંભાળતા હતા। ટેકનિકલ સર્વેલન્સના આધારે તેમને મહત્વની કડી મળી। એક શંકાસ્પદ નંબર મળ્યો જે લૂંટના આગલા દિવસે સવારે 9 વાગ્યાની આસપાસ જયપુર બંધ થયો અને અંબાજીમાં ચાલુ થયું અને પાછો 2 સેકન્ડમાં બંધ થઈ ગયો। ડિટેલ કઢાવી તો નામ સરનામું રાજસ્થાનના દોસામાં રહેતા શિવચરણ મીણા નામના વ્યક્તિનું હતું, જેની સામે લૂંટ, ખૂન, ધાડ, આર્મ્સ એક્ટ સહિતના 35 ગુના નોંધાયેલા હતા। સરપંચ પતિની રાજકીય વગ એટલી હતી કે ગુજરાત પોલીસે આરોપી અને મૂર્તિને પકડવા જડબે સલાખ પ્લાન બનાવવો પડ્યો। પહેલા તો શિવચરણના ગામ સાતપરની ભૌગોલિક સ્થિતિનો તાગ મેળવ્યો તો જાણી શકાયું કે તે 1-2 હથિયાર સાથે લઈને ફરે છે અને 3-4 લોકો સાથે જ હોય છે। શિવચરણની ધાક એવી હતી કે તેને પકડવાની હિંમત ત્યાંની પોલીસ પણ નહોતી કરતી, એટલે ગુજરાત પોલીસને તે એકલો મળે એ જરૂરી હતું। પોલીસને મળેલી ગુપ્ત માહિતી મુજબ શિવચરણ એક શિક્ષિકાને મળવા એકલો જ હતો, જ્યાંથી તેને પકડવો સહેલો હતો, એટલે તત્કાલીન પીઆઈ જેડી પુરોહિતે પોતાની ટીમ એસઆઈટીના ઉચ્ચ અધિકારી આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।